ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજના નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજનાના ભાગરૂપે એક દિવસીય ખેડૂત તાલીમનું જે આયોજન કરેલું છે એમાં આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ પ્રસંગે અમારા આદરણીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર વીટી પટેલ સાહેબ જે આપને માહિતી આપવાના છે એવા દેસાઈ સાહેબ, ચંદુભાઈ સાહેબ નું સ્વાગત છે. મિત્રો, આપણને ખબર છે કે અત્યારે COVID-19 ને કારણે જે પેન્ડેમિક સ્થિતિ આપણી જે મહામારી દેશવ્યાપી રાષ્ટ્રવ્યાપી કે દુનિયાવી મહામારી પેદા થઈ છે એના કારણે આપણે આજે આ ઓનલાઈન તાલીમ શિબિરનું આયોજન કરવું પડ્યું છે. નહીતર તો આપણને રૂબરૂ મળ્યા હોત અને ત્યાં આપણી સાથે રૂબરૂ પ્રશ્નોની ચર્ચા કરી હોત. છતાં પણ આ એક માધ્યમ દ્વારા પણ આપના પ્રશ્નો જે છે અહીંયા અમારા સુધી પહોંચશે, અમારા નિષ્ણાતો સુધી પહોંચશે અને 100% આપને એનું સંતોષકારક નિરાકરણ મળશે. તો ફરીથી મિત્રો, આ એક દિવસ શિબિર જે છે આપણો ખૂબ ખૂબ સફળ થાય. આપણે આ માધ્યમ દ્વારા ખૂબ જ ઉપયોગી એવી માહિતી મળે અને એ માહિતીનો આપ ત્યાં ઉપયોગ કરી અને આપણું મહામહિમ વડાપ્રધાન સાહેબનું જે સ્વપ્ન છે કે 2022 સુધીમાં આપણે આપણા ખેડૂતોની આવક બમણી કરવી છે, એમાં એક આપણા તરફથી પણ સારું એવું યોગદાન દેશને અને આપણને ખૂબને મળે એવી શુભેચ્છા પાઠવું છું. અને ફરી આપનું આયોજન કર્યું છે એમાં હૃદયપૂર્વક ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. આ તાલીમ શિબિરને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું. ફરી અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, અવાજ સંભળાય છે મારો? તો આજે ખૂબ સરસ આ તાલીમ કાર્યક્રમ ગોઠવાયો છે. આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત દિવેલારાય દેસાઈ સાહેબ, અમારા સહ-વિસ્તરણ શિક્ષણ BK અસવાર સાહેબ, વૈજ્ઞાનિક શ્રી BK પટેલ, તેમજ આયોજક શ્રી SM પટેલ તથા તેમની ટીમ અને જોડાયેલા આપ સૌ ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો, હવે બીજા બધા તાલીમ કાર્યક્રમો ઘણા બધા કર્યા છે, પણ હવે આજના કોરોના સંક્રમણ કાળમાં આપણે ગૃહ તાલીમ કાર્યક્રમો, મિટિંગો, ખેડૂત શિબિરો આ બધું આપણે કરી શકતા નથી. કારણ કે આ મહામારીએ આપણને ફરજ પાડી છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ આપણે મળવું પડે. એટલે આપણે આ પદ્ધતિ બદલવી પડી. અને આમ જોવા જઈએ તો અમારી જે આ યોજના છે એ પણ ડિસ્ટન્સ લર્નિંગ એટલે દૂર બેઠા શિક્ષણ આપવાની આ યોજના છે. એમાં અમે આ તમારા જે ગામ પસંદ કરેલા છે એના ખેડૂતો થકી અમારે વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાની હોય છે. આમ તો અમે તમને પત્ર વ્યવહાર, ટેલિફોન, SMS થી માહિતી મોકલતા, પણ આ કાર્યક્રમ છે એમાં ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી આપ સર્વે જોડાયા છો. આપ ખેડૂતોને ધન્યવાદ છે. હવે આપણે આ જોઈએ તો કોરોના કાળમાં ખેતી એક જ એવું ક્ષેત્ર છે કે જેમાં ઓછો પ્રભાવ આ મહામારીનો જોવા મળ્યો છે. તેમ છતાં કેટલીક અસરો આપણને બી થઈ છે, પણ આ માહિતીનું આદાન પ્રદાન જે અટકી ગયું છે, રૂબરૂ તાલીમ કાર્યક્રમો અથવા તો ખેતરની મુલાકાતો એ નથી થઈ શકતી. જો ઓનલાઈન ખેડૂતોને તાલીમ મળી જાય તો ખેડૂતો પોતાના કામો છે કરી શકે. અને આપ જાણો છો એમ અત્યારે હાલ દિવેલાની વાવણીની સિઝન, એટલે અમારા આ વૈજ્ઞાનિકોએ જે ટોપિક પસંદ કર્યો છે કે દિવેલાની આધુનિક ખેતી પદ્ધતિ એના નફાકારક ઉત્પાદનની ચાવીઓ, તો આ ખૂબ એકદમ
સમય યોગ્ય છે અને એમાં તમને ખૂબ સરસ જાણકારી મળશે. હવે આમ જોઈએ તો ખેડૂત મિત્રો, દિવેલા એ છે આપણો ઉત્તર ગુજરાતનો ખૂબ એક સારો મહત્વનો પાક છે અને એ દેશ અને દુનિયાની અંદર પણ એની પેલી ખાસી બધી માંગ છે, એનું નિયમન મળે છે. એટલે એક રોકડિયા પાક તરીકે અગત્યનો પાક છે. હવે આ દિવેલાનું ઉત્પાદન બધા ખેડૂતો એક સરખું લઈ શકતા નથી. કોઈ ખેડૂતના 1500 કિલો દિવેલા હેક્ટરે થાય, કોઈના 2000 થાય, કોઈના 3000 થાય, કોઈના 4000 થાય. તો આ ઉત્પાદનમાં જે તફાવત જોવા મળે છે એ કેમ હોય છે? તો એના માટે કેટલાક ખેડૂતો છે એ એની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે છે. કેટલાક ખેડૂતો પોતાની રીતે કરે છે, કેટલાક અપનાવે છે અમુક બાબતો નથી અપનાવતા. અલબત્ત ચોક્કસ તમારા પોતાના પ્રશ્નો હશે, પોતાની સગવડો ઓછી વધતી હોય, પાણી ઓછું વધતું હોય, પૈસા ઓછા વધતા હોય તો આ તફાવત રહે. પણ અમારું માનવું એવું છે કે કેટલીક બાબતો એવી છે કે જેમાં કોઈ ખર્ચ લાગતો નથી, નજીવો ખર્ચ લાગે, અથવા તો કેટલીક બાબતો પર તો કોઈ ખર્ચ જ ન લાગે. સમજો કે મોટેભાગે આપણે દિવેલા છે એ પહેરીને વાવી દઈએ છીએ. હવે દિવેલાની વાવણી પહેરીને કરવાની હોતી જ નથી અને એ દિવેલાની વાવણી જો આપણે ચોકડી પાડી અને જો 5 બાય 5 ફૂટ કે 5 બાય 4 ફૂટ અથવા તો 6 બાય 6 ફૂટ કે 6 બાય 8 ફૂટના અંતરે ખેતરના બળ પ્રમાણે આપણે કરીએ તો એમાંથી ચોક્કસ ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. આ અંગે વિગતવાર વાત તો અમારા વૈજ્ઞાનિકો કરવાના છે, પણ આ એક ઉદાહરણ આપ્યું કે કેટલીક બાબતો એવી હોય છે કે જેની અંદર આપણે બિલકુલ ખર્ચ કરવાનો હોતો નથી અને દિવેલાનું વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આ જે દિવેલાનો ઉત્તર ગુજરાતનો આપણો અગત્યનો પાક છે એની ઉપર તમને ચોક્કસ વૈજ્ઞાનિક માહિતી મળી રહે અને એ દિવેલાના વૈજ્ઞાનિકો દ્વારા જ મળી રહે એટલા માટે થઈ અને આપણે આજનો તાલીમ કાર્યક્રમ ગોઠવ્યો છે. તો હવે તમારો વધારે સમય ન લેતા આપણે સીધા વૈજ્ઞાનિકોને સાંભળવા જઈ રહ્યા છીએ. આજના આ કાર્યક્રમમાં તમને બધા જોડાયા એ બદલ આપ સૌને ધન્યવાદ છે. ફરીવાર પણ આપણે આ કાર્યક્રમ અંતર્ગત આયુષના અંતર્ગત ઘણા બધા તાલીમ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ. પાક પ્રમાણે, સિઝન પ્રમાણે આવા કાર્યક્રમો અમે આયોજન કરીશું. તો ચોક્કસ તમે ફરીવાર એમાં જોડાજો તો તમને ઘરે બેઠા આવી આધુનિક માહિતી મળી રહેશે. તો ખેડૂત મિત્રો, ફરીથી તમને બધાને જોડાવા બદલ ધન્યવાદ. અમારા આયોજકોએ જે કાર્યક્રમ આયોજન કર્યો એ બદલ એમની સરાહના કરું છું અને વૈજ્ઞાનિકો જે આપણે માહિતી આપવાના છે એ પણ એમને પણ એમનો અમૂલ્ય સમય ફાળવી અને અહીંયા હાજર રહ્યા એ બદલ એમને પણ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે પછી હું આપણા દિવેલા રાઈ સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર A.J. દેસાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ દિવેલા વિશે, દિવેલાનો પાક આપણા ઉત્તર ગુજરાત માટે આશીર્વાદ સમાન છે, તેમાં નફાકારક ખેતી કઈ રીતે થઈ શકે એ તમને થોડુંક ટૂંકમાં સમજાવશે. ડૉક્ટર A.J. દેસાઈ સાહેબ. ખેડૂત ભાઈઓ રામ રામ. આજના વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર વીટી પટેલ સાહેબ દ્વારા અને એની ઓફિસ દ્વારા આપ ખેડૂતોને ઘરે બેઠા વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણા પાકો જે વાવીએ છીએ એની માહિતી મળે એ માટે એક સરસ આયોજન કર્યું છે અને ખાસ કરીને આ દિવેલાના પાકમાં જ્યારે હવે વાવણીની હવે શરૂઆત જ કરવાની છે તો એમાં શું આપણે કાળજી લેવી તો વધુ ઉત્પાદન મેળવી શકીએ એ માટે તાલીમ વર્ગનું આયોજન કરેલું છે. જે આપણે કોવિડ મહામારીમાં આપણે રૂબરૂ પણ ના મળી શકીએ તો આ માધ્યમ દ્વારા તમને માહિતી આપવાનો જે પ્રયત્ન કરવામાં આવેલો છે ગુજરાત સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા એ ઘણો સરાહનીય છે. આ પ્રસંગે હું ડૉક્ટર વીટી પટેલ સાહેબનો આભાર માનું છું કે એમને આ એક દિવેલાના પાક ઉપર એક આ સરસ એમ કે વ્યાખ્યાન ગોઠવેલ છે આપ સૌને વૈજ્ઞાનિક ખેતીની જાણકારી મળે એ માટે. તો આ પ્રસંગે હું ડૉક્ટર વીટી પટેલ સાહેબ, ડૉક્ટર B.K. અસવાર સાહેબ, શ્રી સામળભાઈ M. પટેલ અને ચંદુભાઈ J. પટેલ જે મદદની સંશોધન વૈજ્ઞાનિક દિવેલા રાઈ સંશોધન કેન્દ્રના છે એ આપને
આ પાછળથી ખૂબ જ માહિતી આપશો અને ડિટેલ આપશે કે અને ખાસ કરીને મારે જે દિવેલા ઉત્તર ગુજરાતનો નફાકારક પાક એ વિશે તમને થોડુંક કહું તો સામાન્ય રીતે ઉત્તર ગુજરાત એટલે કે અને કચ્છ આમાં ગુજરાતનો લગભગ 80% ઉત્પાદન આ એરિયા દિવેલાનું મળે છે, જે 65% વિસ્તાર ધરાવે છે. એમાંથી 80% જેટલું ઉત્પાદન આપણે ઉત્તર ગુજરાત દિવેલાના પાકમાંથી મેળવીએ છીએ. એનું કારણ કે ઉત્તર ગુજરાત એ દિવેલા અને ખાસ કરીને તેલીબિયામાં રાયડો છે, મગફળી છે, તલ છે, આ પાકો એક ઘણા નફાકારક પાકો ઉત્તર ગુજરાતમાં જણાયેલા છે અને એની ખેતી પણ બહોળા પ્રમાણમાં થાય છે. તો આજે આપણે દિવેલાના પાકની વાત કરીશું કે આ પાકની નફાકારકતા માટે યુનિવર્સિટીનો શું ફાળો રહેલો છે, ખેડૂતોનો પણ શું ફાળો રહેલો છે. યુનિવર્સિટી ખાસ કરીને દિવેલાના પાકમાં સંશોધન ક્ષેત્રે અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વમાં સૌ પ્રથમ દિવેલા આપણી ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ આપ્યા હાઇબ્રિડ જાત. એ પછી આપણે સમાંતરે અલગ અલગ જાતો બહાર પાડતા રહ્યા અને છેલ્લે અમે GCH 8 નામની જાત ખેડૂતોને આપી. તો ખેડૂત ભાઈઓ, શરૂઆતમાં આપ શું જાણો છો કે ગુજરાત દિવેલા હાઇબ્રિડ 1, 2, 4 આ જાતો ખેડૂતોમાં બહુ જ પ્રચલિત હતી, પરંતુ એ સમયે એની અમે તમને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં એમને વાવણી અંતર, ખાતર, બિયારણ બધી ભલામણ કરેલી હતી. પરંતુ આ જાતો વધુ ઉત્પાદન આપવાની સાથે 1 અને 2 નંબરની જાત તો સુકારા સામે ઘણી નુકસાન થતું હતું સુકારાના રોગ આવવાથી, ને એ પછી 4 નંબરની જાત આપી. અંશતઃ પ્રતિકારક શક્તિ ધરાવતી હતી, એ પણ બહુ સારી જાત હતી, ખેડૂતોએ અપનાવી હતી. પરંતુ આ રોગ અટકાવવા માટે આપણે 7 નંબરની જાત લાયા 2006-07માં. આ 7 નંબરની જાત સુકારા સામે સંપૂર્ણ પ્રતિકારક શક્તિ ધરાવતી હોવાની સાથે સાથે વધુ ઉત્પાદન આપતી જાત હોવાથી ખેડૂત આલમમાં એ ઘણી જ પ્રચલિત થઈ. નહીં ગુજરાત બલકે જે દેશના દિવેલા ઉગાડતા રાજ્યો પણ 7 નંબરની જાતને બહોળા પ્રમાણમાં અપનાવી અને ખેડૂતોને વધુ આર્થિક ફાયદો, સુકારાના રોગથી જે નુકસાન થતું એનાથી અટકાવી શક્યા અને વધુ ઉત્પાદન મેળવી શક્યા. આ નફાકારક પાક એટલા માટે કહેવામાં આવે છે કે દિવેલામાં સમયાંતરે આપણે આ જાતો શોધી સંશોધનના ભાગરૂપે અમે જે પ્રોડક્શનને લગતી જે સંશોધન ભલામણો જેવી કે વાવણી અંતર, વાવણી સમય, આ પાકને કેટલું ખાતર, કેટલું બિયારણ જોઈએ, એમાં આવતા રોગ જીવાતને કઈ રીતે અટકાવવા, આ બધી ભલામણો અમે અહીંના સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને કરેલી અને એને ખેડૂતે બહોળા ખેડૂતોએ ઉત્પાદકતા જે ગુજરાતની છે લગભગ હાલ 2000 કિલો પ્રતિ હેક્ટર એટલે કે 4 વીઘામાં 2000 કિલોની જે સરેરાશ છે, એનાથી પણ વધુ ઉત્પાદન હાલ ખેડૂતોને મળી રહ્યું છે ઉત્પાદકતા. પરંતુ હમણાં વીટી પટેલ સાહેબે વાત કરી કે ખેડૂતો આ તો સરેરાશ 2000 કિલો છે, પરંતુ ખેડૂતો 4000, 5000 અને 6000 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવી શકે છે. પણ ક્યારે? એની નફાકારક ખેતીમાં એ પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે. વાવણી સમય પણ અગત્યનું છે, વાવણી અંતર પણ અગત્યનું છે. આ બે તમે સાચવો ને તો તમારો 50% તમે તમારી પાકનું સારું ઉત્પાદન લઈ શકો. એ તમને હમણાં અમારા સંદુભાઈ સાહેબ વાત કરવાના છે, પરંતુ કહેવાનો મતલબ કે તમે એક વાવણી સમયે 15મી ઓગસ્ટની ભલામણ છે, એની પાછળનું કારણ પણ છે કે વહેલી વાવણી આપણી બિનપિયત પાક માટે જ કહેલી છે કે જેને વરસાદનો લાભ લેવાનો છે, પહેલા વરસાદનો, કે એ પછી એને વાવણી કરવાની છે. પરંતુ પિયતની પૂરતી સગવડ હોવાથી જ્યાં પિયત વિસ્તારમાં ખેતી કરવાની છે તે વાવણી 15મી ઓગસ્ટ આજુબાજુ કરો. એના પાછળ તમને ઘોડિયાઈયર નામની જીવાત આવે છે જે પાકમાં,
એનાથી આ પાકને આપણે બચાવી શકીએ છીએ અને પાછળથી એને પાકના નિયંત્રણ માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી. એવી જ રીતે બીજો એક અગત્યનો મુદ્દો ધ્યાન ઉપર લેવાનો છે કે વાવણી સમય, વાવણી અંતર. ખેડૂતો હજુ પણ આટલા વર્ષો પછી પણ હજુ ઘણા ખેડૂતો એમની અનુકૂળતા માટે વાવણી પેરીને કરે છે. હવે તો ટ્રેક્ટરથી વાવણી પેરી દે છે, પરંતુ અમારી છેલ્લી ભલામણ જે છે એ ખેડૂતોના અમારા ઉત્તર ગુજરાતના ખાસ કરીને રેતાળ જમીન માટે 5 ફૂટ બાય 4 ફૂટની ભલામણ છે. તમે આ વાવણી અંતર પણ એક સાચવો ને તો પણ તમારી ઉત્પાદકતા ઘણી વધી જાય. આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે. એની સાથે ખાતર ક્યારે આપવું, કેટલા પ્રમાણમાં આપવું, એ પણ ભલામણ અમારા ચંદુભાઈ સાહેબ કહે છે. પરંતુ ખાતર નાખવામાં પણ ખેડૂતો ભૂલ કરે એ મારે અહીં તમને કહેવું છે કે અમે ખેડૂતોમાં ખેતરો ઉપર ઘણી વખત આ જોતા હોઈએ છીએ કે ડીએપી તો પેરીને આપતા જ નથી વાવણી પહેલા. એ પાછળથી જ ચાસમાં આપે છે કે જેથી પૂરતો લાભ ના મળી શકે. ને એ સિવાય ખાતર આપણને ખાતર પછી પાળા ચડાવે ને પાળામાં ખાતર કોરું પડી રહેવાથી દિવેલાના થડના અડવાથી એ છોડ સુકાઈ જતો હોય છે અને આપણે માનીએ છીએ કે સુકારાથી છોડ ગયા, પરંતુ આ પદ્ધતિના કારણે આપણને છોડ સુકાતા હોય છે. એ સિવાય આ નફાકારક ખેતી માટે આપણે જે ભલામણો કરી છે, પિયત કેટલા આપવા, હવે તો ડ્રીપ ઇરિગેશનથી પણ ખેડૂતો ખેતી કરે છે ને એ પણ આપણે ભલામણ કરેલી છે. ને મુખ્ય મુદ્દો છે કાપણી વાવ, એ પણ એટલો જ અગત્યનો છે. એની ચર્ચા ચંદુભાઈ સાહેબ કરશે કે જે પાકે એટલે એને કાપણી કરી લેવાની માળની, તો નવી માળો વધુ ફૂટશે ને આપણે એકાદ વીણી વધુ મળશે ને ઉત્પાદન વધુ કરી શકીશું. તો આ પ્રમાણે ઉત્તર ગુજરાત એ આ પાકમાં રોગ જીવાત સામે ઓછું નુકસાન થવાથી અને ખેતી પાકના અનુકૂળ હોવાથી, ખાસ કરીને દિવેલાના પાકને ખેડૂતોએ આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ બધી અપનાવી લીધી ને એના કારણે ઉત્તર ગુજરાતમાં તો સરેરાશ ઉત્પાદકતા તો હજુ હું 3000 કિલો ઉપર પણ મળી શકે છે. આ તો આખા રાજ્યની 2000 થી 2200 કિલો ઉત્પાદકતા છે પ્રતિ હેક્ટરે. પરંતુ ચોક્કસ આપણે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી આપણે ખેતી કરીશું તો આપણી ઉત્પાદકતા ઘણી વધારીને એક રોકડીયો પાક તરીકે આપણે એને વધુ નફો મેળવી શકીશું. એના કારણે જ બીજા પાકોની સરખામણીમાં હાલે ઉત્તર ગુજરાતમાં દિવેલાનો પાક એક નફાકારક પાક તરીકે જે ખેડૂતો અપનાવી રહ્યા છે અને એમાં આવક વધુ મેળવશે. પરંતુ અમે આશા રાખીએ કે ખેડૂતો આ માધ્યમ દ્વારા જે તમને માહિતી આપવામાં આવે એને અપનાવીને તમે વધુ ઉત્પાદન મેળવો એવી હું અપેક્ષા રાખું છું. આ સમયે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે અમને બોલવાની તક આપી એ બદલ હું એમના આયોજકોનો આભાર માનું છું. જય હિન્દ. આ સિવાય પણ તમારા પ્રશ્નો હશે તો અમે એના જવાબો ચોક્કસ આપીશું. ટેલિફોન પર પણ અમને માહિતી મેળવી શકશો. રૂબરૂ પણ આવો તો દિવેલા સંશોધન કેન્દ્રમાં ચોક્કસ આવશો તો અમે વધુ માહિતી આપીશું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર દેસાઈ સાહેબ, આપે આપનો કિંમતી ટાઈમ ફાળવીને અહીંયા ખેડૂત ભાઈઓ માટે હાજર રહ્યા. હવે પછી દિવેલા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક શ્રી ચંદુભાઈ જે પટેલ કે જેઓ ફિલ્ડનો એટલે ખેતરનો પણ ખૂબ જ અનુભવ ધરાવે છે અને સારા ગુજરાતમાંથી પણ ચંદુભાઈ સાહેબ ઉપર ફોનનો આવતા હોય છે કે ભાઈ દરેક પ્રેક્ટિસ તો તેઓ દિવેલાની આદર્શ ખેતી પદ્ધતિ અને તેનું ઉત્પાદન વધારવા માટેના ચાવીરૂપ મુદ્દાઓ વિશે એટલે દિવેલા વિશે સઘળી જ પ્રેક્ટિસીસો ડિટેલમાં સંપૂર્ણ આપને સમજાવશે. તો ચંદુભાઈ સાહેબને હું આવકારું છું. સીજે પટેલ સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો. વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરીના વડાશ્રી ડૉક્ટર વીટી પટેલ સાહેબ, ડૉક્ટર બીકે અસવાર સાહેબ, સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર એજી દેસાઈ સાહેબ, વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી કચેરીના સ્ટાફ મિત્રો તથા મારા ખાસ એવા ખેડૂત મિત્રો, આજે આપણે દિવેલાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને તે અંગે
જે ભલામણો કરવામાં આવેલી છે એ બાબત કરવાની. મિત્રો વર્ષોથી આપ દિવેલાનું વાવેતર તો કરતા હોય છે, છતાં પણ એક જ ગામના એક જ બાજુમાં જે દિવેલાનું વાવેતર કરેલું હોય એવા ખેડૂતોનું સરેરાશ ઉત્પાદન જોવા જઈએ તો એક ખેડૂત એવું કહે કે મેં સાહેબ મારે 1 વીઘાનું 25 મણ થયું, બીજો ખેડૂત 1 વીઘાના 35 મણ, જે કે મારા સાહેબ 1 વીઘાના 60 મણ થયા. બંનેની જાતની પસંદગી, વાવેતર પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ જે ખેતીમાં અપનાયેલો હોય છે એ બધાનો અલગ અલગ હોય છે. જે ખેડૂતે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ તેની સાથે જે ભલામણ કરવામાં આવેલી છે, વાવણીનો સમય, વાવણી અંતર, કાપણીનો સમય, ખાતર આપવાની પદ્ધતિ, પિયત આપવાની પદ્ધતિ, એ જો અપનાવવામાં આવે તો 100% ઉત્પાદન તમને વધુ મળે. હવે આજે આપણે દિવેલા ઉપર ચર્ચા કરીએ છીએ ત્યારે એક દિવેલાનો થોડો તમને વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા વિશે વાત કરી દઉં. તો દુનિયાની અંદર જે કંઈ વાવેતર થાય છે એમાંથી 65% વિસ્તાર એ આપણા ભારત દેશમાં છે, અને કુલ ઉત્પાદન જે દુનિયાનું છે એમાંથી લગભગ 82 થી 84% ઉત્પાદન એ આપણા ભારત દેશમાં થાય છે. હવે જ્યારે ભારત દેશની વાત આવે છે તો એમાં ગુજરાત રાજ્ય આવે. તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ભારત દેશનું જે કુલ ઉત્પાદન થાય છે તેમાંથી 85 થી 86% ઉત્પાદન ગુજરાત રાજ્યનું. અને વાવેતર વિસ્તારની વાત કરીએ તો લગભગ 65-67% વિસ્તાર આપણા ગુજરાત રાજ્યનું છે. હવે જ્યારે ગુજરાત રાજ્ય આવે છે ત્યારે એમાં ઉત્તર ગુજરાત આવે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાત કચ્છ વિસ્તાર જે ખરો એમાં લગભગ 70 થી 75% વાવેતર વિસ્તાર આપણો ઉત્તર ગુજરાતમાં છે. અને ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો લગભગ 85 થી 90% ઉત્પાદન આપણા ઉત્તર ગુજરાતમાં છે. દેશની અંદર મુખ્ય વાવેતર વિસ્તારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં થાય છે. તેલના નિકાસની વાત કરીએ તો ભારત દર વર્ષે આશરે લગભગ 6 થી 7 હજાર કરોડ રૂપિયાની નિકાસ કરી અને વિદેશી હુંડિયામણ કમાય છે. ઉત્પાદનની વાત કરીએ તો 1988 ની અંદર આપણી ઉત્પાદન ક્ષમતા ખરી એ 350 કિલો જેવી હતી, જે અત્યારે લગભગ 2000 કિલો પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદન ક્ષમતા છે. આ ઉત્પાદન ક્ષમતા વધવાનું મુખ્ય કારણ એક જ છે કે સંશોધનના પરિણામે જે નવી સંકર જાતો વિકસાવી અને એને અનુરૂપ ખેતી પદ્ધતિ જે વિકસાવવામાં આવેલી છે એના કારણે આ ઉત્પાદન ક્ષમતામાં 6 થી 7 ગણો વધારો થયેલો છે. હવે જ્યારે આપણે બધા જાણીએ છીએ કે દિવેલા એ અખાદ્ય તેલીબિયા પાક છે અને રોકડીયો પાક છે. છતાં અખાદ્ય તેલીબિયા પાક હોવા છતાં તમે જોશો તો એની મૂલ્ય વધારે છે. શા માટે? દિવેલામાંથી દિવેલ કાઢ્યા પછી દિવેલ જે ખરો એનો ઉપયોગ તમે જોયો તો દિવેલની ચિકાસના ગુણધર્મને કારણે એ વધુ પડતું એન્જિનના ઊંજણમાં થાય છે. દવાઓથી માંડી વિવિધ ઉદ્યોગોમાં પણ એની બનાવટનો ઉપયોગ થાય છે. લગભગ 400 થી 500 જુદી જુદી ઔદ્યોગિક બનાવટો દિવેલમાંથી બને છે. દિવેલ કાઢ્યા પછી જે કેક વધે છે, ખોર કહેવાય, કેસ્ટર કેક, એમાં એક રિસિન નામનું ઝેરી તત્વ હોય છે, જેના પરિણામે આપણે એનો પશુઓના ખાંડર તરીકે ઉપયોગ કરી શકતા નથી. પરંતુ એમાં 4.5 થી 5% નાઇટ્રોજન તત્વ હોય છે, જેનો ઉપયોગ આપણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે
સેન્દ્રિય ખાતર તરીકે કરી શકીએ છીએ. હવે આપણે મૂળ મુદ્દા પર જવાનું છે. તો દિવેલાનું વાવેતર કરવું હોય તો એને કેવી આબોહવા જોઈએ, કેવી જમીન જોઈએ? તો દિવેલાના પાકને સમઘાત અને સૂકી આબોહવા બહુ અનુકૂળ આવે છે. જે વિસ્તારની અંદર વધુ પડતી ઠંડી પડતી હોય અથવા હિમ પડતો હોય એવા વિસ્તારની અંદર આ પાક લઈ શકાતો નથી. જમીનની જ્યારે વાત કરવામાં આવે તો સારા નિતારવાળી ફળદ્રુપ જમીન હોય, મધ્યમ કાળી હોય, ગોરાડું હોય, રેતાળ ગોરાડું હોય એવી જમીન આ દિવેલા પાકને ખૂબ અનુકૂળ આવે છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા વધુ પડતી કાળી જમીન હોય અને ક્ષારીય જમીન હોય એવી જમીન આ પાકની માફક આવતી નથી. દિવેલાનો પાક એવો છે કે જે પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. પરિણામે એનો આપણે પાક તરીકે સૂકા વિસ્તારમાં પણ આ પાક લઈ શકાય છે. હવે ખાસ આવે છે જમીનની તૈયારી. જમીનની તૈયારીમાં એવું છે કે આ પાક માટે આગોતરું આયોજન નક્કી હોવું જોઈએ. જ્યારે રવિ ઋતુ અથવા ઉનાળુ પાક લીધેલો હોય એ પાક લીધા પછી જે ખેતરની અંદર આગોતરા આયોજન રૂપે જે ખેતરની અંદર દિવેલાનું વાવેતર કરવાનું હોય એ જમીનમાં ઉનાળામાં ઊંડી ખેડ કરી અને જો સૂર્યતાપમાં જો જમીન તપાવવામાં આવે તો એના આપણને ઘણા ફાયદા છે. પહેલો ફાયદો કયો છે કે જે પાકને નુકસાન કરતી જીવાતો છે એ જીવાતોના કોશેટા જે જમીનમાં હોય છે એ જ્યારે તમે ઊંડી ખેડ કરો ત્યારે એ બહાર નીકળતા હોય છે. પરિણામે પક્ષીઓ જે ખરા એ કોશેટાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. બીજી વસ્તુ ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય પરિણામે ગરમીના તાપના કારણે પણ કોશેટાનો નાશ થતો હોય છે. દિવેલાના પાકને નુકસાન કરતી ફૂગ એટલે કે મૂળના કવારો અને સુકારો આ બંને ફૂગો જે ખરી એ જમીનમાં જ રહેતી હોય છે. તમે જો ઊંડી ખેડ કરેલી હોય તો જે જમીનમાં જે ફૂગ રહેલી છે એ બહાર નીકળતી હોય છે. પરિણામે ગરમીના કારણે પણ આ ફૂગનો નાશ થતો હોય છે. બીજો કયો ફાયદો હોય છે? જ્યારે તમે ચોમાસાનો પહેલો વરસાદ આવે અને 3 થી 4 ઇંચ વરસાદ તમારે પડી જાય તો આ ઊંડી ખેડ કરેલી જમીનમાં તમે જોજો ખેતરનું પાણી સેઢાની બહાર નીકળશે નહીં. જ્યારે તમે જે જમીન ખેડેલી નહીં હોય એ તમે જમીન જોશો તો એના ખેતરના સેઢાના પાડા તો એ ખેતરમાંથી બીજા ખેતરમાં એ પાણી વહેતું થશે. તો આટલું પાણી જમીનમાં તમારા જે ખેડેલી જમીન હશે એમાં જમીનમાં ઉતરશે. ત્રીજી વસ્તુ છે કે જ્યારે હવે વાવણી કરવાની થાય એ વખતે હળની અથવા કરબની ટ્રેક્ટરના કરબની 1-2 ખેડ કરી જમીન સમતલ કરી અને વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. બીજની પસંદગીની વાત કરીએ. યુનિવર્સિટી દ્વારા સમયાંતરે જુદી જુદી હાઇબ્રિડ જાતોની ભલામણ કરવામાં આવેલી છે. એમાં 1973ની અંદર અમારા દેસાઈ સાહેબે જે વાત કરી હતી કે યુનિવર્સિટી દ્વારા જુદી જુદી જાતોની ભલામણ કરવામાં આવેલી હતી. એમાં સૌથી પહેલી આપણી હાઇબ્રિડ જોવા જઈએ GCS નામની હાઇબ્રિડ જાત હતી. એ 1968 બહાર પડેલી. ત્યાર પછી GCS 1 નામની હાઇબ્રિડ જે 1973 બહાર પડેલી. ત્યાર પછી GCH 2 નામની જાત જે 1984 બહાર પાડવામાં આવેલી. GCH 4 નામની જાત જે 1985-86 બહાર પાડવામાં આવેલી. GCH 5 નંબરની જાત જે 1995 બહાર પાડવામાં આવેલી. GCH 6 નંબરની જાત જે 1999 બહાર પાડવામાં આવેલી. GCH 7 નંબરની જાત 2006 બહાર પાડવામાં આવેલી. 8 અંદર બહાર પાડવામાં આવેલી. આ બધી મેં જાતોની વાત કરી. એ જ રીતે વેરાયટી કહેવાય, બરાબર છે. એ પણ GC2 અને GC3 નામની જાત આ જાતો જે ખરી એ પણ યુનિવર્સિટીએ બહાર પાડેલી છે.
આ મેં જે હાઇબ્રિડ જાતોની જે વાત કરી, સંકર જાતોની જે વાત કરી, એમાં અત્યારે હાલ જો પ્રચલિત જાતો હોય તો GCH7 અને GCH8 છે. GCH7 ની હાઇબ્રિડ જાત જે ખરી એનો થડ લાલ થડ છે, વિષાર્ય છે, અર્ધ કોટાવાળા ગોગડા છે, અને જે ગોઠ આવે છે ગોઠ ઉપર નેક્ટરી ગ્લેન્ડ છે. આ જાત જે ખરી એ સુકારા સામે તેમજ જમીનમાં જે કૃમિ રહેલા હોય છે એ કૃમિ સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય છે. વધુ ડાળીઓ હોવાના કારણે પિયત વિસ્તારની અંદર આ જાત ખૂબ અનુકૂળ છે. GCH8 નામની જાત જે ખરી 2018 ની અંદર બહાર પાડવામાં આવેલી છે. એનું થડ પણ લાલ છે, ત્રિસારીય છે, એટલે કે પાનું પણ સારી છે, ગોગડા ઉપર કાંટાની સંખ્યા બહુ ઓછી છે, સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને વધુ ડાળીઓ હોવાના કારણે પિયત વિસ્તારને વધુ અનુકૂળ છે. હવે જ્યારે પિયત દિવેલાની ખેતી બે પદ્ધતિથી કરવામાં આવે છે. એક આકાશી ખેતી, એટલે કે જે વિસ્તારની અંદર પિયતની સગવડ નથી એવા વિસ્તારની અંદર બિન પિયત ખેતી તરીકે પણ દિવેલાની ખેતી કરવામાં આવે છે. અને જે વિસ્તારની અંદર પિયતની સગવડ છે તેમાં પિયત વિસ્તાર તરીકે પણ દિવેલાની ખેતી કરવામાં આવે છે. હવે જ્યારે બિન પિયત ખેતી કરતા હોઈએ ત્યારે કઈ જાતની પસંદગી કરવી અને પિયતની ખેતી પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કઈ જાતની પસંદગી કરવી? સૌ પહેલા આપણે જ્યારે અમે 2 નંબરની જાત આપી એ બંને વિસ્તારને અનુકૂળ હતી. GCH2 પિયત વિસ્તારને પણ અનુકૂળ હતી અને બિન પિયત વિસ્તારને અનુકૂળ હતી. પરંતુ 2 નંબરની હાઇબ્રિડ જાત જે ખરી એ સુકારા ગ્રાહ્ય જાત છે. મૂળના કવળા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. એટલે અત્યારે ઘણા વિસ્તારની અંદર બિન પિયત ખેતી કરતા હોય એ ખેડૂતો GCH2 નામની જાતની પણ પસંદગી કરતા હોય છે. અમારી વિસ્તાર બંનેમાં વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડ જાત છે. બીજની પસંદગી તમે જોશો, કદાચ તમને ફોટોગ્રાફ દેખાતો હોય તો તમે જોશો કે GCH2 80 થી 90% વિસ્તાર જે ખરો ને એ સુકારાથી સુકાયેલો છે. GCH7 નામની હાઇબ્રિડ જાત છે જે વધુ ડાળીઓ પણ આપે છે અને ઉત્પાદન ક્ષમતા પણ વધારે છે. એ જ પ્રમાણે આ GCH8 નામની હાઇબ્રિડ જાત છે, એનો પણ મેં તમને લક્ષણોની વાત કરી. હવે બીજની પસંદગી કરવાની થાય ત્યારે બને ત્યાં સુધી સર્ટિફાઈડ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. શા માટે? સર્ટિફાઈડ બિયારણ જે હોય એને બીજને માવજત આપેલી હોય છે. બીજને વાવતા પહેલા બીજને જમીનજન્ય રોગથી રક્ષણ માટે થાઇરમ 3 ગ્રામ અથવા કાર્બોડેન 30 ગ્રામ નામની દવાનો આપીને જો વાવણી કરવામાં આવે તો આપણને 100% ઉગાવો મળી શકે. એટલા માટે જ બને ત્યાં સુધી સર્ટિફાઈડ બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે ખાસ મારે તમને કહેવાનું છે, ખેડૂતો જે ડૉક્ટર વીટી પટેલ સાહેબે તમને જે વાત કરી કે ભાઈ ખેડૂતો ખેતી પદ્ધતિ અપનાવે છે, પણ અમુક ખેતી પદ્ધતિ એવી છે કે જેમાં કોઈ પણ ખેડૂતોનો કોઈ પણ વધારાનો ખર્ચો કરવાનો રહેતો નથી. તમે બિયારણ લાવો તો બિયારણ માટે ખર્ચો કરવાનો થાય, તમે ખાતર લાવો ખાતર માટે ખર્ચો કરવાનો થાય. ખેડૂત દરેક પદ્ધતિ અપનાવે છે, છતાં ઉત્પાદન ઓછું લે છે. આવું ઉત્પાદન ઓછું લેવાનું મુખ્ય કારણ શું છે? તો એમાં સૌથી અસર કરવાની હોય વાવણીનો સમય. વાવણી 2 રીતે કરવાની હોય છે, એક બિન પિયત વિસ્તાર માટે અને એક પિયત વિસ્તાર માટે. બિન પિયત વિસ્તારની જ્યારે વાવણી કરવાની થાય એટલે કે આકાશી ખેતી કરવાની થાય ત્યારે જુલાઈ માસના બીજા પખવાડિયામાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે વાવણી કરવી જરૂરી છે. જુલાઈ માસના બીજા પખવાડિયા પછી જો વાવણી કરવામાં આવે બિન આકાશી ખેતી માટે તો એમાં પછી પરિણામે ઉત્પાદનનો ઘટાડો થશે. હવે પિયત વિસ્તારની વાત કરીએ તો પિયત વિસ્તારની અંદર સૌથી વધુ ઉત્પાદન આપતી જાતો 7 નંબર અને GCH8 નંબરની જાતોની વાવણી ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયા સુધીમાં કરવી. ઈયળનો ઉપદ્રવ વધતો હોય છે.
પરિણામ ઘોડિયા એ શું કરતી હોય છે, પાન જે ખરી પાન આખું ખાઈ જતી હોય છે. નાના છોડનું પાન ખાઈ જાય, પાન ખાધા પછી એની નસો હોય એટલે એની ડૂંખ હોય એ ડૂંખ પણ ખાઈ જાય. પરિણામે છોડ જે સંખ્યા જળવાવી જોઈએ એકમ વિસ્તારની અંદર એ છોડ જળવાતી નથી. કો તો પછી ખેડૂતે શું કરવું પડે, એના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે. બીજી ઈયર આવે છે ડોડવા કોળી ખાનારી ઈયર. ખેડૂતોના મનમાં પ્રશ્ન થાય કે સાહેબ હજી તો ગોગડા બેઠા નથી અને ડોડવા કોળી કરનારી ઈયર ક્યાંથી આવી? તો ખેડૂત મિત્રો, જ્યારે છોડ નાનો હોય, પહેલું વાવેતર કરેલું હોય, ત્યારે આ ડોડવા કોળી ખાનારી ઈયર જે ખરી શરૂઆતના સ્ટેજમાં શું કરે, દિવેલાના છોડના થડની અંદર કાણું પાડે અને કાણું પાડ્યા પછી આ ઈયર અંદર દાખલ થઈ જાય છે. અંદર દાખલ થયા પછી છોડનો વિકાસ થાય, જ્યારે ગોગડા બેસવાની અવસ્થા આવે ત્યારે આ જ ઈયર એ થડમાંથી ગોગડામાં જતી હોય છે અને ગોગડાની અંદર જે ગર્ભ હોય એ ગર્ભ ખાઈ જતી હોય અને ખેડૂતો પછી ફરિયાદ કરે કે સાહેબ અમારા ગોગડા ખરી જાય છે. એટલા માટે જ અમે ખેડૂતોને ભલામણ કરીએ છીએ કે ભાઈ વધુ ઉત્પાદન આપતી જાતો જે ખરી એ 15મી ઓગસ્ટની આજુબાજુ તમે વાવેતર કરશો તો આ બંને જીવાતો સામે તમે મુક્તિ મેળવી શકશો. બીજી વસ્તુ આવે છે, તમે જુઓ દરેક જાતની ઉત્પાદન ક્ષમતાના આધારે એની વાવણીનો સમય અલગ અલગ હોય છે. પણ અત્યારે ખેડૂતોને 7 નંબર 8 નંબરની વધુ ઉત્પાદન આપતી જાતો છે તો એની 15મી ઓગસ્ટ સુધી વાવણી કરી. ઘણા ખેડૂતો એવા છે કે જે ચોમાસું પાક લીધા પછી પણ દિવેલાનું વાવેતર કરવા માંગતા હોય છે. તો રવિ દિવેલાની વાવણી કરવાની થાય તો 15મી ઓક્ટોબરની આસપાસ કરવાની હોય છે. અને એની જાતની વાત કરીએ તો જીસીએચ 5 નંબર અથવા 7 નંબર અથવા 8 નંબરની તમે પસંદગી કરશો તો પણ તમને સારું ઉત્પાદન મળી શકશે. કે ખેડૂતો ક્યાં ભૂલો કરે છે? તો પહેલો પ્રશ્ન આવે છે કે વહેલી વાવણી. વહેલી વાવણી કરવાથી શું થાય? દિવેલાના પાકનું અનુકૂળ વાતાવરણ મળે એટલે એની વાનસ્પતિક વૃદ્ધિ એટલે છોડનો વિકાસ તમારો ઝડપી થશે. છોડનો વિકાસ ઝડપી થાય એટલે શું થાય કે દિવેલાની અંદર બે ઘોટ વચ્ચેનું અંતર જે ખરું ને એ વધી જાય. ઘોટ વચ્ચેનું અંતર વધવાના કારણે દિવેલાના છોડની ઊંચાઈ જે ખરી એ વધી જતી હોય છે. એટલા માટે અમે 15મી ઓગસ્ટની આજુબાજુ ભલામણ કરેલી છે. ત્રીજી વસ્તુ એવી છે કે જ્યારે વહેલું વાવેતર કરીએ ત્યારે દિવેલાની અંદર ફૂલ આવવાની અવસ્થા જે ખરી ને ઓતરા ચિત્રાની ગરમી પડતી હોય છે ને ત્યારે ફૂલ નીકળવાની અવસ્થા શરૂ થતી હોય છે. અને એ સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે માળ નીકળે એટલે માળની અંદર નર પુષ્પોની સંખ્યા વધારે હોય. નર પુષ્પો એટલે કે પીળા ફૂલ, થુલિયો કહીએ આપણે, બીજી ભાષામાં એને થુલિયો કહેતા હોય છે. એટલે વહેલું વાવેતર કરવાથી થુલિયાનું પ્રમાણ વધુ આવતું હોય છે. ત્રીજી વસ્તુ શું છે કે જ્યારે એ માળ નીકળતી હોય, માળની અંદર થુલિયાનું પ્રમાણ વધારે હોય તે વખતે દિવેલાના પાકને છોડને પાણીની જરૂરિયાત રહે અને જો એ ના મળે તો મોરાવાની શક્યતા વધુ રહેતી હોય છે. એટલે ખેડૂતો શું કે સાહેબ અમારે તો દિવેલા સુકાઈ ગયા. પણ દિવેલાની અંદર મુખ્ય 2 રોગ આવતા હોય છે. એક સુકારો આવતો હોય છે અને એક મૂળનો કવરો આવતો હોય છે. બંને પરિસ્થિતિમાં છોડ સુકાઈ જ જાય છે પણ એના લક્ષણો અલગ અલગ હોય છે. એટલે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય, પાણીની ખેંચ પડતી હોય, માળ નીકળતી હોય અને એવા સમયે જો દિવેલાના પાકને પાણી ના મળે તો મૂળનો કવરો આવવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે જ અમે કીધું છે કે 15મી ઓગસ્ટની આજુબાજુ જ્યારે વાવણી કરવામાં આવે તો જ જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હોય ત્યારે છોડનો વિકાસ થતો હોય છે અને એનો વિકાસ પણ મધ્યમ રહેતો હોય છે, છોડની ઊંચાઈ પણ મધ્યમ રહેતી હોય છે અને આ મૂળના કોવાળા સામે પણ બચી શકાય છે. હવે બીજું ઉત્પાદન પર અસર કરતું જે પરિબળ છે એ વાવણીનું અંતર. વાવણીનું અંતર આપણે જાણીએ જમીનની ફળદ્રુપતાના આધારે જમીનનો પ્રકાર છે, વિસ્તાર છે કે બિનપીત વિસ્તાર છે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ એનું અંતર નક્કી કરવામાં આવતું હોય છે. હવે જો બિનપીત વિસ્તાર હોય, આકાશી ખેતી હોય તેના માટે 90 બાય 60 સેન્ટીમીટર એટલે કે 3 ફૂટ બાય 2 ફૂટના અંતર રાખી અને વાવણી કરવાની હોય છે. પિયત વિસ્તારની વાત કરીએ તો
તો અત્યારે સૌથી વધુ ઉત્પાદન આપતી આપણી જે જાતો છે એમાં જીસીઆર 7 નંબર અને 8 નંબર. એના માટે 150 બાય 120 સેન્ટીમીટરનું અંતર રાખી અને વાવણી કરવાની હોય છે. 150 એટલે કે 5 ફૂટ 2 લાઈન વચ્ચે, અને લાઈનમાં 2 છોડ વચ્ચે 4 ફૂટનું અંતર રાખી અને જો ચોકરી એટલે કે જ્યાં ગામું પડે છે ત્યાં 2 દિવેલા 2 બિયારણના સીડ મૂકવાની ભલામણ કરવામાં આવે છે. શા માટે? તો આપણે જાણીએ છીએ કે દિવેલાની અંદર 70% જર્મિનેશન હોય એટલે પાસ કહેવાતું હોય છે. એટલે ઘણી વખતે દિવેલાની અંદર 80% ઉગાવવું હોય, 90% હોય, 95% હોય. હવે જ્યારે તમે પહોળા ધારે તમે દિવેલાનું વાવેતર કરતા હોય અને તમને 90% જર્મિનેશન મળે તો તમારા 2 છોડ વચ્ચેનું અંતર જે જગ્યાએ દિવેલો ઉગ્યો ના હોય ત્યાં 2 છોડ વચ્ચેનું અંતર 8 ફૂટ થઈ જાય. એટલે 2 દાણા મૂક્યા હોય તો 2 માંથી 1 દાણો 100% ઉગવાનું છે. ઘણી જગ્યાએ 80% 90% વિસ્તારની અંદર 2 દાણા ઉગ્યા છે. હવે શું કરવાનું છે? જ્યારે પાક તમારો 20 થી 25 દિવસનો થાય ત્યારે મેં તમને જીસીએચ 7 અને જીસીએચ 8 નંબરની હાઇબ્રિડના લક્ષણોની વાત કરેલી કે એની અંદર 7 નંબર હોય તો એનું મોગની કલર એટલે કે આછો ગુલાબી છોડ હોય, 8 નંબર પણ આછો ગુલાબી છોડ છે. એટલે કે જે હાઇબ્રિડ જાતના લક્ષણો ધરાવતા સિવાયના જે વિજાતીય છોડ હોય એ 7 નંબરની અંદર ઘણી વખત જો માદા કપ આકારની હોય છે, છોડનો વિકાસ ઓછો થયેલો હોય, વરસાદનું પાણી પડે એટલે કપ ભરાઈ રહેતું હોય છે. આવા છોડ એટલે કે માદા ધરાવતા લક્ષણો છોડ હોય એવા છોડ પોતે જાતે ખેતરમાં ફરી અને પેલા એવા કાઢી નાખવા. ત્યારબાદ જે જગ્યાએ 2 છોડ હોય એ 2 માંથી સારો 1 છોડ હોય એ તમારે કાઢી 20 દિવસની અંદર એક ગામે 1 છોડ રાખવાનું છે. એ જ રીતે 8 નંબરની જાત વાત કરીએ તો 8 ની અંદર પણ આછો ગુલાબી થડ છે. જે જગ્યાએ 2 છોડ હોય તેમાં લીલું થડ ધરાવતી માદા હોય એવા છોડ હોય એ તમારે કાઢી લેવાના છે. 20 દિવસની અંદર પાછો એક છોકરી 1 છોડ કરવાનો છે. પરિણામ શું થાય? આપણા ખેતરની અંદર 100% હાઇબ્રિડ ગુણધર્મો ધરાવતા છોડ જ તમને મળશે. પરિણામે ઉત્પાદનમાં તમારો ઓટોમેટિક વધારો થશે. ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે દેસાઈ સાહેબે જે વાત કરી ને કે ટ્રેક્ટરથી દરેલી વાવતા હોય છે. ટ્રેક્ટરથી દરેલી વાવવામાં ખેડૂતનું નુકસાન એક તો બીજ દર વધારે જોઈએ. જો તમે ચોકડી પાણી વાવેતર કરતા હોય તો 1 વીઘાની અંદર 500 થી 600 ગ્રામ બિયારણ તમારે ચાલી જશે. જ્યારે તમે ટ્રેક્ટરથી વાવણી કરતા હોય તો 1 વીઘાની અંદર ઓછામાં ઓછું 1 કિલોથી 1.5 કિલો બિયારણ જોઈએ. મોગા ભાવનું બિયારણ હોય અને તમે ડબલ સીડેડ વાવેતર કરો એટલે શું થાય? ઉત્પાદન ખર્ચ વધી જાય. ઉત્પાદન ખર્ચ વધી જાય. બીજી વસ્તુ શું થાય? એની અંદર 2 છોડ વચ્ચેનું અંતર નજીક આવે એટલે છોડની ઊંચાઈ વધી જાય. ત્રીજું નુકસાન કયું થાય? છોડની ઊંચાઈ વધી જાય એટલે ડાળીઓની સંખ્યા જે નીચેથી આવવી જોઈએ ને એ બધી ઉપરથી આવે. ચોથું નુકસાન કયું થાય? ડાળીઓની અંદર જે માળની લંબાઈ આવવી જોઈએ એ ઘટી જાય. અને પાંચમું નુકસાન કયું થાય? માળની અંદર જે ગોગડાની સંખ્યા આવવી જોઈએ એ પણ ઘટી જાય. એટલે નજીક અંતર વાવવાથી ઉત્પાદન ઉપર અસર કરતા જે પરિબળો હોય છે એમાં બહુ જ નુકસાન થતું હોય છે. એટલે અમે જ ખેડૂતોને કહીએ છીએ કે 5 થી 4 ફૂટ જમીનનું પ્રસ્થ સારું હોય તો 6 બાય 4 ફૂટ અથવા 6 બાય 6 ફૂટ એટલું અંતર રાખી અને વાવેતર કરવું જોઈએ. રવિ દિવેલા હોય તો એના માટે 90 બાય 60 સેન્ટીમીટરના અંતર રાખી અને વાવણી કરવી જોઈએ. આ વાવણી પદ્ધતિ બતાવવાની જોજો માર્કથી આડા ઉભા ચાસ કાઢી અને પછી વાવણી કરવાની થતી હોય છે. જે જગ્યાએ નામું પડ્યું હોય ત્યાં 15 દિવસમાં એક ફરીથી વાવણી કરવાની. ખાતર આપણે બધા જાણીએ છીએ કે દિવેલાનો પાક છે લાંબા ગાળાનો પાક છે.
આપણા ખેતરમાં 210 થી 240 દિવસ સુધી ઊભો રહેવાનો છે. તો હવે એના માટે શું? તો જમીનની તૈયારી જે વખત કરતા હોઈએ ત્યારે હેક્ટર દીઠ 10 ટન સારું પવાયેલું છાણિયું ખાતર. છાણિયા ખાતરનો વાપરવાનો ફાયદો ઘણો છે. જમીનની અંદર ફળદ્રુપતા પણ જળવાઈ જતી હોય છે, જમીનની અંદર ભેજ સંગ્રહ શક્તિ પણ વધતી હોય છે. એટલે બને ત્યાં સુધી 10 ટન સારું પવાયેલું છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. છાણિયું ખાતર ન હોય તો 1 ટન દિવેલી ખોળ કેસ્ટર, દિવેલી ખોળ ના હોય તો 1 ટન વર્મી કમ્પોસ્ટ અરિયાસાનું ખાતર વાવણી વખતે ચાસની અંદર ઉડી નાખવું. તો લીલો પડવાશ કરવો. મે મહિનાના એન્ડમાં અથવા જૂન મહિનાના ફર્સ્ટ વીકની અંદર સણ અથવા ગુવારનો લીલો પડવાશ કરી વાવણી કરી દઈએ અને 45 દિવસ થાય એ વખતે જમીનની અંદર રોટાવેટર અથવા ડીશ મારી અને જમીનમાં દાબી દઈએ અને 15 દિવસ કોવાઈ ગયા પછી જો દિવેલાનું વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. હવે જ્યારે રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો દિવેલાના પાકની 180 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ ગંધકની જરૂરિયાત રહેતી હોય છે. જે જમીનમાં લોહ અથવા જસ્તની ઉણપ હોય તેવી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવા માટે 15 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અથવા 8 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ આપવાની પણ ભલામણ કરવામાં આવેલી છે. હવે ભલામણ કરેલું ખાતર જે ખરું ને એ આપવાની પણ પદ્ધતિ હોય છે. હવે કેવી રીતે આપવું એમ? તો જે વખતે વાવણી કરવાની હોય એ વખતે મેં વાત કરી 180 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ સલ્ફર. હવે એની અંદર વાત કરું તમને તો 180 કિલોગ્રામ નાઇટ્રોજન છે એના 4 સરખા આપતા કરવાના છે. એટલે કે 45 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ સલ્ફર વાવણી વખતે ચાસની અંદર તત્વની વાત કરી છે. મેં ડીએપી યુરિયાની વાત નથી કરી. હવે જ્યારે આ ડીએપી અથવા યુરિયાની વાત કરું વાવણી વખતે 67 કિલોગ્રામ યુરિયા, 85 થી 87 કિલોગ્રામ ડીએપી અને 20 કિલોગ્રામ ગંધક વાવણી વખતે ચાસની અંદર ઓળી નાખવાનું હોય. આજે મેં તમને કહ્યું એ 1 હેક્ટર એટલે કે 4 વીઘાની વાત કરી. હવે જ્યારે 1 વીઘો ખેતી કરતા હોય ખેડૂત તો એને પછી એટલે કે 15 થી 16 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે યુરિયા, 18 થી 20 કિલોગ્રામ ડીએપી અને 5 કિલોગ્રામ સલ્ફર આ મુજબ વાવણી વખતે 1 વીઘાની અંદર ચાસની ઓળીને આપવાનું હોય છે. સંકલિત ખાતર વેચતા પણ હોય છે. એટલું રાસાયણિક ખાતર ના આપતો તમે 75% નાઇટ્રોજન જે ખરો રાસાયણિક ખાતરમાંથી આપો, 25 કિલોગ્રામ નાઇટ્રોજન છાણિયા ખાતરમાંથી લીલા રસમાંથી પણ આપી શકાય છે. તે અથવા 75% નાઇટ્રોજન જે ખરો એ રાસાયણિક ખાતરમાંથી આપો, 25 કિલોગ્રામ નાઇટ્રોજન ખરો એ છાણિયું કલ્ચરની બીજની માવજત 50 ગ્રામ કલ્ચર જે હોય 1 કિલો બીજની અંદર મિક્સ કરી અને જો વાવણીમાં ઉપયોગ કરવામાં આવે તો પણ આપણે 25% રાસાયણિક ખાતર એટલે કે નાઇટ્રોજન તત્વો બતાવી શકીએ છીએ. આંતરપાકની વાત કરીએ. આપણે બધા જાણીએ છીએ કે દિવેલાનો પાક જે ખરો એ 15મી ઓગસ્ટની આજુબાજુ વાવણી કરવાની હોય છે અને પહોળા ગાળે એટલે કે 5 થી 6 ફૂટના અંતરે વાવણી કરતા હોઈએ છીએ. તો એના વચ્ચે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકો પણ લઈ શકાય છે. ટૂંકા ગાળાના કઠોળ વર્ગના પાકો હોય, મગફળી હોય પણ એ લઈ શકાતી હોય છે. હવે આની અંદર જ્યારે વાવેતર કરવાનું થાય તો કેવી રીતે કરવું? તો ચોમાસાની અંદર જ્યારે આપણે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે દિવેલાનું જે ભલામણ કરેલી અંતર 5 થી 6 ફૂટનો જે ખરો એમાં કઠોળની વાવણી વખતે એક લાઈન છોડી દેવાની 5 થી 6 ફૂટના ગાળે.
એક લાઈન છોડીને પછી બીજા વાવણી કઠોળ વર્ગના પાકની કરવાની. જ્યારે 15મી ઓગસ્ટ આવે ત્યારે જે કઠોળની વાવણી કરતી વખતે એક લાઈન ઘાસ છોડવામાં આવેલો છે, એમાં 4 થી 5 ફૂટના ગાળે દિવેલાનું વાવેતર કરવાનું. કઠોળ વર્ગના પાકો પાકી જાય ત્યાર પછી એમાં આંતરખેડ કરી અને જો પદ્ધતિ મુજબ ખેતી કરવામાં આવે તો દિવેલાના પાકનું નુકસાન થયા વગર કઠોળ વર્ગના પાકોનું વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. આંતરખેડ અને નિંદામણની મેં જે વાત કરી કે દિવેલાના પાકને 60 દિવસ સુધી જો નિંદામણ મુક્ત રાખવામાં ન આવે તો 30 થી 35% ઉત્પાદન ઘટતું હોય છે. 1 થી 2 વખતે આંતરખેડ અને 1 થી 2 વખતે હાથથી નિંદામણ કરી પાકનું નિંદામણ મુક્ત રાખવું. જે વિસ્તારની અંદર મજૂરોની અછત હોય તેવા વિસ્તારની અંદર પેન્ડિમિથિલિન નામની જે દવા આવતી હોય છે 0.9% સક્રિય તત્વ રૂપે 1 હેક્ટરમાં 500 લીટરમાં છોડવામાં આવે તો એનું અસરકારક નિંદામણ થઈ શકતું હોય. તો પ્રથમ હપ્તો આપણે 40 કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી વખતે ચાસમાં આપેલો હોય છે. તો 1 વીઘાની અંદર 25 કિલો નાઇટ્રોજન જ્યારે પાક 40 થી 40 દિવસનો થાય ત્યારે આપવાનું હોય છે. ત્રીજો હપ્તો જે ખરો એ પાક 65 થી 70 દિવસનો થાય ત્યારે આપવાનો હોય છે. અને છેલ્લો હપ્તો ચોથો હપ્તો 100 થી 110 દિવસ પાક જ્યારે 110 દિવસનો થાય ત્યારે છોડની આજુબાજુ આપવો જરૂરી છે. જ્યારે પૂરતી ખાતર આપતા હોઈએ ત્યારે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય એ પણ જરૂરી છે. ત્રીજી વસ્તુ ખાતર આપીએ ત્યારે છોડ હોય છોડથી 1 વેચ સેટે અંદાજિત ખાતર આપવું જરૂરી છે. પિયતની વાત કરીએ તો ઘણા ખેડૂતો બેઠું પિયત એટલે કે ઢાળિયા પદ્ધતિથી પણ પિયત આપતા હોય છે. ઘણા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરતા હોય છે. દિવેલાના પાકને વર્ષ દરમિયાન 7 થી 8 પિયતની જરૂરિયાત રહેતી હોય છે. જેમાં 15 થી 20 દિવસના ગાળે અને બાકીના જે પિયત ખરા 10 થી 15 દિવસના ગાળે આપવા જરૂરી છે. જે ખેડૂત મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે એમાં 24% પાણીનો પણ બચાવ થતો હોય છે અને 36% ઉત્પાદન વધતું હોય છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિમાં ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર 40 મિનિટ સુધી અને ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના ફેબ્રુઆરી મહિના સુધી 30 મિનિટ સુધી ડ્રીપ ચાલુ રાખવી જરૂરી છે. જ્યારે ડ્રીપથી પિયત આપતા હોઈએ ત્યારે નોઝલથી 1 કલાકની અંદર 4 લીટર પાણી ડિસ્ચાર્જ થાય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. હવે દિવેલાના પાકની અંદર જીવાતોની વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારની જીવાતો આવતી હોય છે. એક પાન ખાનારી જીવાતો આવતી હોય છે અને બીજી ચૂસ્યા પ્રકારની જીવાતો આવતી હોય છે. હવે પાન ખાનારીની વાત કરીએ તો એમાં ભોળિયા ઈયળ, ડોઆકોરી ખાનારી ઈયળ અને હેરી કેટરપિલર આ નામની જીવાતો આવતી હોય છે. હવે આ જીવાતોનું નિયંત્રણ કરવું હોય તો એના માટે 2 પદ્ધતિ જતું હોય છે. એક સંકલિત જીવાત વ્યવસ્થાપન. સંકલિત જીવાત વ્યવસ્થાપનની અંદર ઉનાળામાં દિવેલાની વાવણી જે ખરી 15મી ઓગસ્ટની આજુબાજુ કરવી જોઈએ. લશ્કરી ઈયળના ઈંડા તમે જોશો તો એનો સમૂહ જે તમને દેખાય તો એનો વીણી એનો નાશ કરવો જોઈએ. પક્ષીઓના ટેકા મૂકી ખેતરમાં પક્ષીઓના ટેકા મૂકીએ તો એ ટેકા ઉપર કાગડા જેવી જીવાતો જે પક્ષીઓ જે ખરા એ બેસી અને ઈયળનો વીણીને નાશ કરતી હોય છે. ખેતરની અંદર લશ્કરી ઈયળના નિયંત્રણ માટે 7 થી 8 ફેરોમેન ટ્રેપ ગોઠવીએ. એ જ રીતે એનપીવી કલ્ચર જે આવતું હોય છે એ છંટકાવ કરી શકો છો. અને ટ્રાઇકોગ્રામા નામની ભમરી જે આવતી હોય છે એ પણ તમે ખેતરમાં છોડી શકો છો. આ તમારી સંકલિત જીવાત વ્યવસ્થાપન થઈ. હવે એના કેમિકલ નિયંત્રણ માટે તમને વાત કરીએ તો ગોળિયા ઈયળ છે, ગોગરાકોરી ખાના ઈયળો છે, લશ્કરી ઈયળો છે. એના નિયંત્રણ માટે ક્વિનાલફોસ અથવા ક્લોપાયરીફોસ 20 મિલી અથવા મોનોકોટોવસ દવા 15 મિલી દવા જે ખરી 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ શકતું હોય છે.
કાતરા અથવા ડોડા કોળી ખાનારી નિયંત્રણ માટે ક્વિનાલફોસ નામની ભૂકી આવતી હોય છે અથવા મેલાથિયોન જે ભૂકી આવતી હોય છે, 1 હેક્ટરે 25 કિલોગ્રામ ઉડાડવાથી પણ એનું નિયંત્રણ થઈ શકતું હોય છે. હવે જીવાતની વાત કરીએ, ચૂસ્યા પ્રકારની જીવાતની વાત કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાતમાં સફેદ માખી હોય છે, તરતડિયા હોય છે, લાલ કથીરી આ એક જીવાત છે, એ પાન અને છોડમાં રસ શોષતી હોય છે. હવે તરતડિયાને નિયંત્રણ કરવું હોય તો મોનોક્રોટોફસ, ડાઇમિથાઇલ એસિટામિપ્રિડ દવા જે ખરી એનો પણ તમે છંટકાવ કરી અને નિયંત્રણ થઈ શકતું હોય છે. એ રીતે થ્રિપ્સના નિયંત્રણ માટે એસિટામિપ્રિડ નામની દવા આવતી હોય છે, જે 10 લીટર પાણીમાં 5 ગ્રામ, ઇમિડાક્લોપ્રિડ નામની દવા જે 10 લીટરમાં 5 મિલી, મોનોક્રોટોફસ નામની દવા 10 લીટરમાં 15 મિલી અથવા ડાઇમિથાઇલ 10 લીટરમાં 15 મિલી દવા ઓગાળી અને 10 લીટર છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ જતું હોય છે. સફેદ માખીના માટે ટ્રાઇઝોફોસ છે, એસિપિડ છે, એનો અથવા લીંબુનું તેલ તમે 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકતું હોય છે. પાન કથરીના માટે વેટેબલ સલ્ફર જે કહેવાય 20 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અને જો છંટકાવ આવે તો પણ અસરકારક નિયંત્રણ થઈ શકતું હોય છે. હવે સુકારા વિશેની વાત કરીએ, દિવેલાના રોગોની વિશે વાત કરીએ તો આ માટે હું અમારા ડોક્ટર દેસાઈ સાહેબ જે ખરા એમને હું આમંત્રિત કરું છું. ખેડૂત મિત્રો, તમારા જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને મોકલી આપશો તો 100% અમે તમારા પ્રશ્નનો જવાબ આપીશું. આ તબક્કે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીએ જે મને આપ સાથે રૂબરૂ ચર્ચા કરવા માટે જે તક આપી એ બદલ હું વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી, એમના સ્ટાફ મિત્રો સૌનો આભાર માનું છું. હવે દિવેલાના રોગ વિશેની માહિતી માટે હું ડોક્ટર દેસાઈ સાહેબને વિનંતી કરું છું, જે આપણને વિસ્તૃત માહિતી આપે. ખેડૂત ભાઈઓ, દિવેલામાં જીવાત અને રોગનું ખૂબ જ મહત્વ રહેલું છે કે આપણે વધુ નફાકારક ખેતીમાં ઉત્પાદન વધારવું હોય તો જીવાત અને રોગનું નિયંત્રણ કરવું જરૂરી છે. અને ખાસ કરીને જીવાત વિશે માહિતી આપવામાં આવી, પરંતુ રોગોની વાત કરીએ, અગાઉ પણ આપણે કહેવામાં આવ્યું કે મુખ્ય 2 જમીનજન્ય રોગો જે દિવેલાનો સુકારો અને મૂળનો કોહવારો, આ 2 જ અગત્યના રોગો છે ને એનાથી આપણે જો જાતની પસંદગી અથવા તો સમયસર એની ભલામણ મુજબ આપણે ના અનુસરીએ તો ઉત્પાદનમાં ઘણું નુકસાન જતું હોય છે. ને સુકારો તો એવો રોગ છે, આ બંને જીવાતો, આ બંને રોગોના ખાસ વાત કરીએ તો એની ફૂગ મૂળમાં રહેલી, જમીનમાં રહેલી છે અને મૂળને નુકસાન કરે છે અને મૂળમાં નુકસાન થવાથી છોડ સુકાઈ જતો હોય છે અને ઉત્પાદન ઉપર ઘણું નુકસાન થતું હોય છે. આ તમે અહીં ફોટો જોઈ શકો છો કે આ સુકારાનો રોગ છે, એના લક્ષણો જોઈએ તો શરૂઆતમાં છોડના પાન પીળા પડશે અને છોડ ધીરે અને રોગની શરૂઆત વાવણી પછી 1 મહિના પછી ધીરે ધીરે શરૂ થતી હોય છે અને એનું જે પ્રમાણ વધતું જાય, જમીનમાં ફૂગનું પ્રમાણ વધતું જાય એમ રોગ ઘણો જ આગળ વધતો હોય છે. ને આવા સમયે જો તમે રોગગ્રાહ્ય જાતો જે અમે અગાઉ કહી કે 2 નંબર છે, હાઇબ્રિડ 1 નંબર છે, આ સંપૂર્ણ રોગગ્રાહ્ય જાતો છે. અને જો અગાઉના ખેતરમાં ખાસ કરીને તમે આવો રોગ આવેલો હોય ને એમાં ફરી તમે આ રોગગ્રાહ્ય જાતો વાવશો તો ચોક્કસ ઉત્પાદનમાં ઘણું નુકસાન જશે, જેના કારણે કેમ કે ઘણા સુકાઈ જાય છે. બતાવી હતી કે જાતની પસંદગી ક્યાં કરવી, એમાં પણ તમે જોયું હતું કે જે 2 નંબરની જાત હતી એ લગભગ સુકાઈ જાય છે આખા ખેતરમાં, જો અગાઉ એના ફૂગ જમીનમાં રહેલી હોય ને એ જ ખેતરમાં વાવી હોય તો. પરંતુ આ રોગનો ખાસ કરીને રોગ પ્રતિકારક જાતો જે અમારી કૃષિ યુનિવર્સિટી શોધી 7 નંબર અને હવે 8 નંબર, આ સંપૂર્ણ રોગ પ્રતિકારક જાતો હોવાથી ખેડૂતોને
આ દિવેલાના સુકારાથી નુકસાનમાંથી આપણે બચી શકીએ છીએ અને વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ. તો ખેડૂત જે ખેતરમાં રોગ આવેલો હોય અગાઉના વર્ષમાં થોડા ઘણા પ્રમાણમાં પણ આવેલો હોય તો અહીંયા તમે રોગગ્રાહી જાતો ન વાપરશો, તો 7 અને 8 નંબર જાત ચોક્કસ પાક બતાવી શકશો. બીજો અગત્યનો રોગ છે મૂળનો કવારો. અગાઉ તમને વાત કરી કે વહેલી વાવણી કરવાથી ઓતરા ચિત્રાનો તાપ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જમીનમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય, જમીન પિયત પાક હોય ત્યાં, અને ઉષ્ણતામાં પણ વધુ હોય. એ સમયે જમીનમાં રહેલી આની ફૂગ સક્રિય થતી હોય છે અને મૂળના થડમાં અથવા થડની નીચે એ કોવાઈ જતો હોય છે. મૂળ કોવાથી આખો છોડ સૂકી જતો હોય છે અને કુંડાળામાં સુકાતો હોય છે. તમે જોઈ શકો છો આવા છોડ કુંડાળામાં સુકાતા હોય છે અને શરૂઆતમાં જ નુકસાન વધુ થતું હોય છે અને આપણે પાકને બચાવી નહીં શકતા. પરંતુ અગાઉ વાત કરવામાં આવી કે આની વાવણી 15મી ઓગસ્ટ આજુબાજુ કરો. બિન પિયત પાક હોય તો જરા અંતર છોડ જાળવીને બહુ જ ગાળા વાવશો તો છોડમાં જમીનમાં ભેજનો ખેંચ પડવાથી છોડમાં કોવારાનો રોગ આવશે જ. તો એ ના આવે એ માટે તમે જ્યાં પિયતની સગવડ છે ત્યાં ભેજની ખેંચ ના પડે એ રીતે પિયત આપો. તેમ છતાં પણ આ કુંડાળામાં કોક છોડ ગયા હોય તો કોપર ઓક્સીક્લોરાઇડ નામની ફૂગનાશક દવા જે એને થડમાં આપવાથી રોગના આગળ વધતો અટકાવી શકીશું. તો આ રીતે એનો તેમ છતાં આ બંને રોગો જમીનજન્ય હોવાથી પાકની ફેરબદલી અને ઉનાળામાં ઊંડી ખેડ આ બે ખૂબ જ અગત્યના પરિબળો છે કોઈ પણ જમીનજન્ય રોગ જીવાત માટે, કે ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનના ગરમીથી જમીન તપવાથી આ ફૂગનું પ્રમાણ ઘણું ઘટાડી શકીએ છીએ. સાથે સાથે પાકની ફેરબદલી કરવાથી પણ આ એકનો એક રોગગ્રાહ્ય પાક ન વાવતા પાકની ફેરબદલી કરવાથી પણ જે આ ફૂગો જમીનમાં રહેલી છે એ ધીરે ધીરે નાશ પામે છે અને આપણે પાછળના વર્ષોમાં આ પાક રોગમુક્ત લઈ શકીએ છીએ. તો પાકની ફેરબદલી, ઉનાળામાં ઊંડી ખેડ ને ખાસ કરીને છાણિયું ખાતર અથવા સનનો લીલો પડવાશ કરવો કે જેના કારણે જે જમીનમાં ફાયદાકારક ફૂગ રહેલી છે ટ્રાઇકોડર્મા નામની એ ફૂગનું પ્રમાણ વધશે અને આ રોગ કરતી ફૂગને એ નાશ કરીને એનું પ્રમાણ ઘટાડશે અને પરિણામે આપણે આ રોગોથી પાકને બચાવી શકીશું. તો ખાસ આ રીતે મેં જમીનજન્ય બંને રોગોમાં ખાસ કાળજી રાખો. જાતની પસંદગીમાં પણ દિવેલાના સુકારા માટે 7 નંબરના 8 નંબર વાવો. પરંતુ તમને અમે કહીએ છીએ કે તમે બિનપિયતમાં 2 નંબર આ પાક સામે થોડીક રોગ સામે પ્રતિકારક છે, પરંતુ એની સામે એમાં પણ સુકારો આવવાની પૂરી શક્યતા રહેલી હોય છે અને એ ખેતરમાં જો એક વખત સુકારો આવી ગયો તો એની ફૂગને આપણે નાશ કરવો બહુ મુશ્કેલ પડે છે. તો હવે જે નવી જાત એ પણ તમે વહી કંઈક અંશે રોગ પ્રતિકારક છે તો એનો ઉપયોગ કરવો ખાસ કરીને. હવે શિયાળુ દિવેલાની તો ખેતીની વાત કરી પણ એ ઓક્ટોબર મહિનામાં વાવવાની વાત કરી છે અને બાકીની ખેતી પદ્ધતિમાં ખાસ વાવણી અંતર પર તમને કહેવામાં આવ્યું કે 90 સેન્ટીમીટર વાવણી કરવી અને બાકીની ખેતી પદ્ધતિમાં તમે અગાઉ જે વાત કરવામાં આવી એ પ્રમાણે અનુસરશો તો ચોક્કસ દિવેલા ચોમાસુ પાક લઈને પણ ઉત્પાદન મેળવી શકશો. હવે ખાસ માળોની કાપણી આ પણ એટલું જ એક અગત્યનું પરિબળ છે ઉત્પાદન વધારવા માટે. હવે માળ પીળી પડે 15 થી 20% ગાગડા પાકીને સુકાય તેવી માળો કાપી લેવી સમયસર. જો આખી માળ તમે સુકાવા દેશો તો એમાં ગાગડા ખરી પ્રમાણમાં પણ પ્રમાણ વધશે અને બીજું એક ખાસ એ પછીની જે માળો બીજી આવવી જોઈએ છોડ ઉપર એનો
એ અટકી જાય છે. જો કાપણી કરવામાં આવે તો ગોગડા કરી નહીં પડે ને ઉત્પાદન પણ વધશે. બીજી માળો પણ વધુ આવવાથી આપણે એમાં પણ વધુ ઉત્પાદન મેળવી શકીએ. તો ખાસ આ માળોની કાપણી જ્યાં 15 થી 20% ગોગડા સુકાયા હોય, શરૂઆતની માળ પડી પડી હોય તો તરત એની કાપણી કરવાથી ચોક્કસ આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ. પણ એટલી જ અગત્યની છે. ખેડૂતો શું કરે છે કે માળો લાવીને એક ઢગલો કરીને મૂકી રાખે એને, પરંતુ ખળામાં સૂર્યના તાપમાં માળો આમ ફેદીને ઢગલા પદ્ધતિ નહીં પણ છૂટી કરીને એને સૂકવવી જોઈએ કે જેથી એમાં તેલના ટકા પણ જળવાઈ રહે અને દાણા પણ પોચા ન રહે. તો ઉત્પાદન પીએચ દિવેલામાં હેક્ટરે 3000 કિલોગ્રામ અને બિન પીએચમાં 1500 કિલોગ્રામ આપણે ઉત્પાદન લઈ શકીએ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી. પરંતુ ખેડૂતો 4 થી 5 ને 10,000 કિલો સુધી ઉત્પાદન લઈ શકે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો એની ચોક્કસ એ વધુ ઉત્પાદન લઈને વધુ આવક મેળવી શકશે. આભાર આપ સૌનો ખેડૂત ભાઈઓ. હા ખેડૂત મિત્રો, હવે તમારા જે કોઈ પ્રશ્નો હતા એ આપણે લઈ લઈએ કમેન્ટ બોક્સમાં. એક પ્રશ્ન છે અખિલેશ દુધાતનો, એમાં 7 નંબરમાં કુકરી. હા, ગોકુલેશ દુધાતનો એક પ્રશ્ન છે. હા, 7 નંબરમાં કુકરી વધારે આવે છે. તો એના નિવારણ માટે શું તો વૈજ્ઞાનિક આપણને કહે છે, માર્ગદર્શન આપણે મેળવીએ. સાંભળો. ખેડૂત મિત્ર, મેં જે વાત કરી સમયસર વાવણી, દિવેલાની અંદર વાવણી બહુ અગત્યનું ઉત્પાદન પર અસર કરતું ફેક્ટર છે. જો તમે વહેલી વાવણી કરી છે તો સાઈડ દિવસે અવસ્થા શરૂ થશે ત્યારે ગરમીનું પ્રમાણ વધારે હશે. દિવેલાનો પાક છે ને બહુ સેન્સિટિવ ક્રોપ છે. દિવેલામાં ફૂલિયાનું પ્રમાણ આવવા માટે પાણીની ખેંચ પડતી હોય તો પણ ફૂલિયાનું પ્રમાણ આવતું હોય છે. ગરમીનું પ્રમાણ વધારે હોય તો પણ ફૂલિયાનું પ્રમાણ આવતું હોય છે. સમયસર પાણી ના પીવું હોય તો પણ ફૂલિયાનું પ્રમાણ આવતું હોય છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા ઓછી હોય તો પણ ફૂલિયાનું જોવા મળતું હોય છે. એટલા માટે 15 ઓગસ્ટની આજુબાજુ વાવેતર કરવામાં આવે તો જ્યારે માળ નીકળતી હોય ત્યારે ગરમીનું પ્રમાણ ઓછું હોય. તમે જોજો જે માળની અંદર ફૂલિયાનું પ્રમાણ હશે અને ત્યાર પછી ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીનું પ્રમાણ ચાલુ થશે ત્યારે આ ફૂલિયાનું પ્રમાણ ઓટોમેટિક, એટલે બને ત્યાં સુધી સર્ટિફાઈડ બિયારણનો કરો. બને ત્યાં સુધી અમે જે વાત કરી સમયસર પિયત આપો અને સમયસર ખાતર આપો અને વાવણીનો સમય સાચવો તો 100% ફૂલિયાનું પ્રમાણ ઘટશે. હલો, એક પ્રશ્ન નથી પણ ખેડૂત ભાઈએ ચાલુ સાલે 8 નંબરની જાત વાવી છે. બહુ સરસ. અમે છેલ્લી ભલામણ 7 નંબર પછી 8 નંબરની જાત કરી છે. આ જાત છે 7 નંબર કરતા સરેરાશ 15 થી 16% વધુ ઉત્પાદન આપે છે. તો એ વધુ ઉત્પાદન આપે છે એના પાછળના કારણો છે કે આ જાત 7 નંબર જેટલી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. સાથે સાથે એમાં માળની શરૂઆત વહેલી થાય છે, માળ આવવાની શરૂઆત, અને એ વધુ ડાળીઓ ફૂટવાથી પાછલી અવસ્થામાં ઘણી માળો આવે છે ને માળનું પ્રમાણ વધવાથી ટોટલી ઉત્પાદનમાં આગળ જાય છે. ચોક્કસ આ જાતમાં માળમાં આશી છે માળ, એમાં ઘાટાનું પ્રમાણ ઓછું છે પરંતુ તેલના ટકા પણ વધુ છે. એના કારણે વજનમાં પણ વધુ રહેશે અને ઉત્પાદન વધુ આપશે. ફૂલિયો અથવા તો કુકરી જે કહો છો એનો પ્રશ્ન આપણે 8 નંબર આપવાથી હલ કરી શકીએ છીએ અને એમાં આ પ્રશ્ન ખેડૂતોને મૂંઝવશે નહીં. ચોક્કસ 8 નંબર તમને વધુ ઉત્પાદન આપશે, પરંતુ તમારે
એની ખેતી પદ્ધતિ પ્રમાણે ચોક્કસ વાવણી કરજો. એની આશીમાળને તમે ધ્યાનમાં ના લેતા ઉત્પાદનને ધ્યાનમાં લેશો તો ચોક્કસ આ જાત ખેડૂતોમાં વધુ ઉત્પાદન આપશે ને રાષ્ટ્રીય લેવલે આ જાત બહાર પાડવામાં આવે છે. હા, તો 7 નંબરમાં માર્ચ મહિનામાં છોડ સુકાઈ જાય છે. ખરેખર આ સુકારો નથી. 7 નંબર સુકારા સામે સંપૂર્ણ પ્રતિકારક છે, પરંતુ માર્ચ મહિનો ચાલુ થાય એટલે સ્વાભાવિક છે કે ગરમીનું પ્રમાણ વધે. એ સમયે જો પાણીની ખેંચ પડી છે અને ખાસ કરીને જો પાળા ઉપર છોડ આપણે દિવેલા વાવેલા હશે તો ત્યાં થડમાં ભેજનું પ્રમાણ ઘટવાથી અને પાણીની ખેંચથી ત્યાં કોવારાની શરૂઆત થવાથી સુકાઈ જાય છે પાછલી અવસ્થામાં. એટલે ખાસ આના માટે તમે પાણીની ખેંચ ના પડે એ ખાસ ધ્યાન રાખજો, તો છોડ નહીં સુકાય. બાકી 7 નંબર સુકારા સામે સંપૂર્ણ પ્રતિકારક છે. બીજો કોઈ પ્રશ્ન? એક ખેડૂતનો આવો પ્રશ્ન છે કે 8 નંબરનું ઉત્પાદન કેટલું આવે? 8 નંબરનું ઉત્પાદન કેટલું આવે એક ખેડૂતનો પ્રશ્ન છે. હવે તમને અગાઉ પણ મેં વાત કરી કે 7 નંબર પછી આ યુનિવર્સિટી 8 નંબરની જાત બહાર પાડેલી છે. એ 7 નંબર કરતાં 15 થી 16% સરેરાશ ઉત્પાદન વધુ આપે છે અને રાષ્ટ્રીય લેવલે આ જાત બહાર પાડેલી છે. ઉત્પાદન ચોક્કસ વધુ આપશે, પરંતુ ખેડૂતને ખેતી પદ્ધતિ ઉપર એક્ઝેક્ટ કે 5000 કે 4000 કિલો ના કહી શકાય, પરંતુ ખેડૂતની ખેતી પદ્ધતિ પ્રમાણે ઉત્પાદનમાં વધઘટ રહેતી હોય છે. પરંતુ 7 નંબર કરતાં 15 થી 16% વધુ ઉત્પાદન આપશે. સરેરાશ ઉત્પાદન તો અખતરાના ભાગરૂપે 3600 કિલો પ્રતિ હેક્ટર એટલે લગભગ 42 મણ પ્રતિ વીઘા જેટલું ઉત્પાદન તો સરેરાશ છે, પરંતુ ખેડૂતો વધુ પણ ઉત્પાદન લઈ શકે છે. એનાથી પણ એની ખેતી પદ્ધતિ જો વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ચોક્કસ વધુ ઉત્પાદન લઈ શકે. હા, હવે ખેડૂત મિત્રો 7 નંબર ને 8 નંબરના બિયારણ ક્યાં મળે એની કંઈક અસલ ગોવિંદ એવા કોઈ ખેડૂતનું પ્રશ્ન છે. હવે એમાં એવું કહેવાનું છે કે આ સાલે આપણે જે કંઈ બિયારણ છે એની વિતરણ તો આ સાલ મંડળીઓને સંઘોને કરી દીધું છે. એટલે હાલ બિયારણ હવે ઉપલબ્ધ કદાચ ખેડૂતને નહીં થઈ શકે, પણ આવતી સાલ તમે ધ્યાન રાખજો કે જૂન મહિનામાં 1 થી 5 તારીખ સુધીમાં આપણે દિવેલા વેચાણની જાહેરાત આપીએ છીએ પેપરમાં. તો તમારા ગામની મંડળી હોય, સેવા સહકારી મંડળી, એ મંડળી જો 15,000 રૂપિયાના ડ્રાફ્ટ સાથે અરજી કરી દે, માગણી કે ભાઈ મારે 100 કિલો કે 200 કિલો કે 500 કિલો બિયારણ જોઈએ, એ જાહેરાતને અરજી મળી જાય તો પછી જેટલી અરજીઓ આવે એને અમે અમારા બિયારણના પ્રમાણમાં એને ફાળવણી કરતા હોઈએ છીએ. તો આ વખત તો હવે લગભગ ફાળવણી અને ખેડૂતો સંઘો મંડળીઓ બિયારણ લઈ ગઈ છે, પણ હવે આવતી વખતે તમે આ રીતે બિયારણ મેળવી શકો છો. બીજી વાત રહી, હવે વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે મારે 2 વસ્તુઓ આપ ખેડૂત મિત્રોને કહેવી છે કે હવે ઘણા ખેડૂત મિત્રો ગ્રુપમાં જોડાય છે. એક તો અમારા માવજીભાઈ છે પોળાવાથી, કદાચ સાંભળતા બી હોય તો માવજીભાઈ તમને અભિનંદન છે, તમને કૃષિ રત્ન એવોર્ડ મળ્યો અને તમે એક સારું એફપીઓ ચલાવો છો, બરાબર છે. તમે અમને પણ અભિનંદન આપ્યા છે, પણ હવે તમે વધારે ખેડૂતોને આ રીતે માહિતી આપશો તો અમને પણ થોડોક તમારો ટેકો મળશે. બીજું, રાજેશ્વર ગ્રુપ જે અરે કૌશલ રત્ન ગ્રુપ છે આપણું ગઢવાળું, એના ભીખાભાઈ ભુટકા વગેરે બી આમાં જોડાયેલા લાગે છે. જો સાંભળતા હોય તો તમને પણ અભિનંદન. અને તમે તો દિવેલાનું જ સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું છે, તો આ માહિતી તમારા ખેડૂતો સુધી પહોંચે અને આ માહિતી યુટ્યુબ ઉપર લાઈવ હશે, એટલે ગમે ત્યારે બી તમે સાંભળી શકશો, તો બીજા ખેડૂતો આનો લાભ લે. તો એવી રીતે તમે આ યુટ્યુબ વિડીયોનો ઉપયોગ કરી શકશો. હવે આ અમારો પ્રથમ પ્રયત્ન છે કે ખેડૂતોની તાલીમ ઓનલાઈન કરવી. હવે અમે વારંવાર જે કંઈ પાકો આવતા રહેશે, બરાબર, હવે શિયાળુ પાકો આવશે કે બીજા પાકો આવતા રહેશે, એ પાકની સિઝન પ્રમાણે આવી તાલીમનું આયોજન કરતા રહેવાના છીએ. તો જે જોડાયેલા ખેડૂત મિત્રો સૌને મારી એવી વિનંતી છે કે જ્યારે પણ તમને અહીંથી મેસેજ મોકલવામાં આવે
તો તમે તો જોડાજો જ, પણ તમારા આજુબાજુના જે કંઈ ખેડૂત મિત્રો હોય એને પણ જોડાવા માટે તમે આની અંદર કહેશો તો અમારી વાત ઘણા બધા ખેડૂતો સુધી પહોંચી શકશે. તો યુનિવર્સિટી એ તમારા થકી બીજા ખેડૂતોને એનો લાભ અપાઈ શકશે. તો જે કોઈ ખેડૂત મિત્રો જોડાયા છે એ બધાને ધન્યવાદ. અને આ રીતે યુનિવર્સિટીની આધુનિક વૈજ્ઞાનિક માહિતી ખેડૂતો સુધી પહોંચે એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, પણ અમે દરેક ખેડૂત સુધી પહોંચી શકતા નથી. એટલે તમે અમારા માધ્યમ બનો અને તમારા થકી બીજા ખેડૂતો આનો લાભ લે એ માટે અમને થોડો સહયોગ આપજો. તો આ વેબિનારમાં જે કોઈ હાજર રહ્યા, અમારી વાત સાંભળી અને એના બદલ અત્રે ઉપરથી તમારા વૈજ્ઞાનિકોએ પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ એમાં કંઈ તમને ખૂટતી માહિતી હોય તો ફરી પણ તમે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના ફોન નંબર ઉપર ફોન કરી શકશો. તો આ રીતે જ્યારે જ્યારે પણ તમને માહિતીની જરૂર થાય અથવા તો તમારે કોઈ એવી તાલીમની જરૂર હોય તો પણ તમે અમને જણાવી શકો છો. એ પ્રમાણે અમે આ તાલીમનું આયોજન કરી શકશું. પણ હવે આ COVID-19ની મહામારીમાં આપણે રૂબરૂ નહીં મળી શકીએ, પણ ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઈન તો મળી શકીશું અને અમે એ માટે સદા પ્રયત્નશીલ છીએ. તો જોડાયેલા સૌને ધન્યવાદ. અમારા વૈજ્ઞાનિકો અને અમારા આયોજકો જે છે એમને હું ધન્યવાદ આપું છું કે એમને આનું આયોજન કર્યું અને આ તાલીમ સફળતાપૂર્વક આપણે પૂરી કરી. હવે આની સફળતા તો ખેડૂત મિત્રો જ્યારે કહેશે ત્યારે જ અમને ખબર પડશે, પણ હું માનું છું કે ઘણા બધા ખેડૂતો સુધી અમે પહોંચી શક્યા છીએ અને આ વિડીયો ઓનલાઈન રહેશે એટલે જે ખેડૂતોને જોવાનું થાય તો યુટ્યુબ ઉપર એ જોઈ શકશે. ધન્યવાદ, સૌનો આભાર. અહીંયા આપણે તાલીમ પૂરી કરીએ છીએ.